ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતમાં ગઠબંધનની ફોર્મ્યુલા નક્કી કરાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। ગુજરાતમાં 2 બેઠક પરથી આપ ચૂંટણી લડશે, કોંગ્રેસ 24 બેઠક પરથી ચૂંટણી લડશે તેવું સૂત્રોનું કહેવું છે। ભરૂચ, ભાવનગર બેઠક આપના ફાળે ગઈ હોવાનું સૂત્રો દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે લોકસભાની ચૂંટણી જે પ્રમાણે નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ 24 બેઠક પરથી ગુજરાતમાં ચૂંટણી લડશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। જ્યારે ભરૂચ અને ભાવનગર 2 બેઠક આપના ફાળે રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। જે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે લોકસભાની ચૂંટણીને લઈને જ્યાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન દિલ્હીમાં થયું છે ત્યારે ગુજરાતની અંદર પણ એક રણનીતિ બનાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અત્યારે અમારી સાથે જોડાયેલા છે। શક્તિસિંહજી, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। જે પ્રમાણે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જે એક ખબર સામે આવી રહી છે, કોંગ્રેસ 24 બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહી છે, આપનું શું કહેવું? આના સાથે ગઠબંધન કરવું, કેટલી બેઠક કોણ લડશે, આ બધું જ હાઈકમાન્ડ અમારું છે એ દિલ્હીથી નક્કી થશે। અમારે અમારો અભિપ્રાય આપવાનો હતો, એ અભિપ્રાય હાઈકમાન્ડને અમે જરૂર આપ્યો છે। પક્ષ હોય કે પરિવાર હોય, સભ્ય પોતાનો અભિપ્રાય આપી શકે, પણ પરિવારનો મુખિયા, મવડી, વડીલ અને મવડી મંડળ એ જે નિર્ણય કરે એ ખાનદાન સભ્યોએ પછી ઉઠાવવાનો હોય, એમ અમે અમારો સ્ટ્રોંગ ઓપિનિયન જરૂર આપ્યો છે। અમારા અભિપ્રાય મુજબ નિર્ણય થાય એવી અપેક્ષા હોય, અને પરંતુ એ અભિપ્રાય મુજબ ન પણ નિર્ણય થાય તો પક્ષના સૈનિક તરીકે જે નિર્ણય થાય એને વધાવવાનો હોય। આ નિર્ણય કરવાનો અધિકાર અમને અહીંયા નથી, એટલે આ વિશેનો જ્યારે નિર્ણય મવડી મંડળ દિલ્હીમાં કરશે ત્યારે આપણે યોગ્ય સમયે ગઠબંધન છે કે નથી, છે તો કેટલી સીટ શું નથી, એ બધું ત્યાંથી જાહેર થશે। બિલકુલ। ત્યારે શક્તિસિંહજી, સવાલ અહીંયા એ થઈ રહ્યો છે જે પ્રમાણે દિલ્હીની અંદર આપ અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળી રહ્યું છે 4 બેઠક પર, જ્યારે આપ ચૂંટણી લડશે 3 બેઠક કોંગ્રેસના ફાળે રહી છે, ત્યારે જે પ્રમાણે ગુજરાતની અંદર કોંગ્રેસ આપનું જે ગઠબંધન છે તે કેટલો ફાયદો કરાવી શકે? જી શક્તિસિંહજી। જી, ધન્યવાદ શક્તિસિંહજી અમારી સાથે જોડાવા બદલ।